વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે જયા પાર્વતીના બીજા દિવસની સ્પેશિયલ રેસિપી છે ફરાળી પરોઠા। તો આ ફરાળી પરોઠા બનાવવા માટે આપણે એક પેનમાં અડધી વાટકી જેટલા સાબુદાણા લઈ લેશું। તો હું જેટલી ક્વોન્ટિટીમાં સાબુદાણા લઈ રહી છું એટલી ક્વોન્ટિટીમાં 5 થી 6 જેટલા પરાઠા આરામથી બનીને રેડી થઈ જશે। જો તમારે પરાઠાની ક્વોન્ટિટી વધારવી હોય તો તમારે સાબુદાણાની ક્વોન્ટિટી આ સ્ટેજ પર વધારી દેવી। 1 થી 2 વાટકા જેટલા સાબુદાણા પણ લઈ શકો છો। તો ગેસની લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ માટે કન્ટિન્યુ ચલાવી અને આપણે આ સાબુદાણાને એકદમ સારી રીતે રોસ્ટ કરી લેવાના છે, જેથી કરી તેમાં થોડો પણ ભેજનો અથવા તો મોઇશ્ચરનો ભાગ હોય તો તે જતો રહે અને સાથે સાથે આપણે જે લોટ બનાવવાનો છે તે એકદમ પરફેક્ટ બને અને પરાઠાનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે। એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે। તો તમે ફરાળમાં અથવા તો એકટાણામાં કઈ કઈ અનોખી રેસિપીઓ બનાવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। અને જો તમારે આવી ફરાળી સ્પેશિયલ રેસિપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને આવી ઘણી બધી અલગ અલગ વ્રત સ્પેશિયલ અને ખાસ કરીને સિઝનલ રેસિપીઓ મળી રહેશે। તો અહીં સાબુદાણા શેકાઈ અને રેડી થઈ ગયા છે અને આપણે ઠંડા થવા માટે સાઈડ પર રાખી દઈએ। તો સાબુદાણા છે તે એકદમ ઠંડા થઈ ગયા છે। હવે આપણે મિક્સર જારમાં આ બધા સાબુદાણાને એડ કરી અને તેનો ભૂક્કો તૈયાર કરી લેવાનો છે। સાબુદાણાનો પાવડર બનાવવાની પ્રોસેસ આપણે મિક્સરની હાઈ સ્પીડ પર ચલાવી અને આ પ્રોસેસ કરવાની છે। તો અહીં મિક્સરને હાઈ સ્પીડ પર ચલાવી અને મેં કરકરો એવો પાવડર તૈયાર કરી લીધો। હવે આપણે આ પાવડરને ચાળી લેવાનો છે, જેથી કરી સાબુદાણાના કોઈ પણ એવા મોટા ટુકડા રહી ગયા હોય તો તે નીકળી જાય અને પરાઠાને વણતા સમયે આપણને પ્રોબ્લેમ ના આવે, સ્મૂધલી આપણે તેને વણી શકીએ। એટલા માટે આ પ્રોસેસ કરવી પણ જરૂરી છે। તો એકદમ સારી રીતે આપણે તેને ચાળી લઈશું। તો અહીં સાબુદાણાનો ભૂક્કો છે તે ચડાઈને રેડી થઈ ગયો છે। હવે તમે આ ભૂક્કાને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો, જેથી કરી તમારે અચાનક આ પરાઠા બનાવવા હોય તો તમારું 50% કામ છે તે ઓછું થઈ જાય જો આ પાવડર તમે સ્ટોર કરી લો તો। તો હવે આ પાવડરને આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ। આ લોટને બાંધવા માટે અને પરાઠાને સ્મૂથ બનાવવા માટે આપણે કેળા અથવા તો બટાટાનો ઉપયોગ કરીશું। મેં અત્યારે કાચા કેળાનો ઉપયોગ કર્યો છે। 3 નાની સાઇઝના કાચા કેળાને પાણી નાખી અને કુકરમાં 4 થી 5 વિસલમાં બોઇલ કરી લીધા છે। 3 વિસલ કરો તો પણ ચાલે, પણ 4 થી 5 વિસલ એટલા માટે કરી કે કેળા છે તે એકદમ સારી રીતે બફાઈ અને મેશ થઈ જાય। એટલા માટે જો લમ્સ રહી જશે તો પરાઠા વણવા નહીં ફાવે। એટલા માટે વધારે વિસલ કરી અને બટેટા અથવા તો કેળાને બોઇલ કરી અને આ રીતે તેને મેશ કરીને લેવાના છે। જે કોઈ બટેટા ના ખાતા હોય તે આ રીતે કાચા કેળા ઉમેરી શકે છે અને કાચા કેળા પસંદ ના હોય તો તમે બટાટા પણ લઈ શકો છો। તો ફટાફટ આપણે આ રીતે ચમચાની મદદથી કેળાના ટુકડાને મેશ કરી લઈએ। તમે છીણી પણ શકો છો, છીણ હશે તો લોટ બાંધવો આસાન રહેશે અને પરાઠાને વણવા પણ સહેલા રહેશે। પણ આ રીતે ચમચા અથવા ચમચીની મદદથી મેશ કરીએ તો પણ એકદમ સરસ મેશ થઈ જશે, કેમ કે મેં કેળામાં વધારે વિસલ કરી અને બોઇલ કરી લીધા હતા એટલા માટે। તો અહીં એકદમ સારી રીતે આપણે કેળાને છે તે મેશ કરી લીધા। જોઈ શકો છો એકદમ સરસ એવો માવો છે તે બનીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે જે સાબુદાણાનો ભૂક્કો કર્યો છે તેમાં આપણે આ માવાને એડ કરી દઈશું। તો અહીં આ સ્ટેજ પર આ માવાની સાથે તમે નમક પણ એડ કરી શકો છો। જો તમે કોઈ પણ 11સમાં અથવા તો બીજા કોઈ વ્રત માટે આ ફરાળી રેસિપી બનાવતા હો તો હું અત્યારે જયા પાર્વતી માટે બનાવું છું એટલા માટે નમકને સ્કીપ કરું છું અને તીખાસ માટે અડધી ચમચી જેટલો તીખાનો ભૂકો અને 1 ચમચી જેટલા કોથમીરના પત્તા ઝીણા ચોપ કરીને એડ કરું છું। હવે આપણે બધી સામગ્રીને એકદમ સારી રીતે હાથેથી મિક્સ કરી લેવાની છે। અહીં કેળામાં મોઇશ્ચરનો ભાગ હોય છે, થોડો પાણીનો ભાગ હોય છે, એટલા માટે આપણે અત્યારે પાણી એડ નહીં કરીએ। જેટલું મિક્સ થાય એટલું એકદમ સારી રીતે આંગળીઓની મદદથી મિક્સ કરી લઈશું, ત્યારબાદ આપણે પાણી એડ કરીશું। તો આ સ્ટેજ પર તમે સાથે 2 થી 3 ચમચી જેટલું દહીં પણ એડ કરી શકો છો, તેનાથી પરાઠા છે તે વધારે સોફ્ટ થશે। હું એ અત્યારે સ્કીપ કરી રહી છું। અને એક વાતનું ખાસ ધ્યાન રહે, જ્યારે પણ તમે આ ફરાળી રેસિપી બનાવો ત્યારે બટેટા અથવા તો કાચા કેળા જે કોઈ પણ સામગ્રી બેમાંથી એડ કરો તેની ક્વોન્ટિટી થોડી વધારે રાખવી। જો થોડી ઓછી ક્વોન્ટિટી હશે બંનેની તો પરાઠા છે તે ચવડ થઈ જશે, કેમ કે આપણે સાબુદાણાનો ભૂક્કો એડ કર્યો છે। સાબુદાણાના ભૂક્કાની થોડી પણ વધારે ક્વોન્ટિટી થઈ જશે તો પરાઠા એકદમ ચવડ અને હાર્ડ બનશે। એટલા માટે થોડી વધારે ક્વોન્ટિટી રાખવી। તો અહીં તમે જોઈ શકો છો ઘણો ખરો આપણે લોટને બાંધી અને સારું એવું બાઇન્ડિંગ લઈ આવ્યા છે પાણી વગર। હવે આપણે આ લોટની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે થોડું પાણી લઈ લઈએ। તો મેં 1 વાટકા જેટલું પાણી લીધું છે, તેમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે, એટલા માટે બધું પાણી સાથે એડ નહીં કરીએ। તો મેં 2 થી 3 ચમચી જેટલું પાણી લઈ અને ફરી તેને આપણે કૂણવી લઈશું।
તો જો તમને જે પ્રમાણે જરૂરિયાત લાગે લોટ બાંધતા સમયે એ પ્રમાણે જ પાણી એડ કરવાનું છે. બધું પાણી સાથે એડ નહીં કરીએ, નહીં તો એકદમ ચિકાસ આવી જશે અને કન્સિસ્ટન્સી છે તે પરફેક્ટ નહીં આવે. તો આપણે ફટાફટ થોડું થોડું પાણી એડ કરી અને પરફેક્ટ એવું બાઇન્ડિંગ લઈ આવીએ. તો અહીં આપણો પરફેક્ટ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. જોઈ શકો છો, હું તમને અહીં કન્સિસ્ટન્સી બતાવી રહી છું. એકદમ સોફ્ટ એવો લોટ બની અને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેમાં 1 થી અડધી ચમચી જેટલું ઘી એડ કરી અને એકદમ સારી રીતે આ લોટને છે તે કૂણવી લેવાનો છે હથેળીની મદદથી. તમે ઘીની જગ્યા પર તેલ પણ એડ કરી શકો છો, પણ ઘીનો સ્વાદ વધારે સરસ લાગે છે એટલા માટે ઘી એડ કર્યું. અને એકદમ સારી રીતે આપણે મસળી લેવાનો છે લોટને, જેથી કરી એકદમ સરસ સોફ્ટ એવા આપણા પરાઠા બને. તો 2 થી 3 મિનિટ જેવું મેં આ લોટને કૂણવી લીધું એકદમ સરસ રીતે હથેળીની મદદથી. હવે આપણે તેના થોડી મોટી સાઇઝના લુવા કરવાના છે. આપણે જે રેગ્યુલર રોટલી માટેના લુવા કરીએ છીએ તેનાથી થોડી મોટી સાઇઝના આપણે લુવા રાખવાના છે. જો તમે ઘરમાં મોટી રોટલી કરતા હો તો પછી જે સાઇઝના લુવા કરો છો એ સાઇઝના કરો તો પણ ચાલે. હું આ રીતે થોડા મોટી સાઇઝના લુવા કરું છું. હવે આપણે આ પરાઠાને ગોળ વણી લઈશું. તમે ગોળની જગ્યા પર ત્રિકોણ એટલે કે ટ્રાયંગલ શેપ પણ આપી શકો છો પરાઠાને. હું આ રીતે ગોળ શેપ જ આપું છું. અને અહીં આપણે સાબુદાણાનો લોટ ઉપયોગમાં લીધો છે ફરાળી પરાઠા બનાવવા માટે, એટલે આ પરાઠાની એજીસ છે તે થોડી કરકરી રહેશે, રોટલીની જેમ સર્કલમાં નહીં થાય. તો અહીં આ પરાઠાને વણતા સમયે કોઈ પણ લોટમાં ડીપ કરવાની જરૂર નહીં પડે. જોઈ શકો છો, કોઈ પણ લોટમાં આપણે ડીપ નથી કર્યું તો પણ ફટાફટ વણાઈ રહ્યા છે. પણ જો તમારાથી ના આ રીતે પ્રોસેસ થાય તો તમે ફરાળી કોઈ પણ લોટમાં આ ડોને ડીપ કરી અને વણી શકો છો પરાઠાને. હું અત્યારે એમ જ વણું છું. અને મીડિયમ સાઇઝના એટલે કે રેગ્યુલર સાઇઝના આપણે પરાઠાને વણી અને રેડી કરીશું. તમે ઈચ્છો એટલા પતલા અને જાડા કરી શકો છો આ પરાઠાને. હું અત્યારે મીડિયમ થીક એવા વણી અને રેડી કરીશ. ત્યારબાદ કઈ રીતે શેકવા તે પણ હું તમને બતાવીશ. તો અહીં આપણે પરાઠાને વણી અને રેડી કરી લીધા. હવે શેકવા માટે આપણે એક તવો લઈ લઈએ. કોઈ પણ તવો જે કોઈ પણ ઘરમાં અવેલેબલ હોય તે લઈ લેવાનો. તેને પ્રીહીટ કરી ત્યારબાદ ગેસની લો ફ્લેમ કરી અને આપણે જે પરાઠા વણી અને રેડી કર્યા છે તે ટર્ન બાય ટર્ન શેકી લઈશું. તો એક પરાઠાને એડ કરી અને આપણે એજીસ પર ઘી લગાવીશું. તો આ પરાઠા છે તે ઘીમાં વધારે ટેસ્ટી લાગે છે અને ઘીથી શેકવામાં આવે છે. જો તમને ઘીનો ટેસ્ટ પસંદ ના હોય તો તમે ઘીની જગ્યા પર તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે એજીસ પર થોડું ઘી લગાવી અને ઉપર પણ થોડું ઘી સ્પ્રેડ કરી અને આપણે બંને સાઈડ એકદમ સારી રીતે પરાઠાને છે તે શેકી લેવાના છે. તો જોઈ શકો છો એકદમ સરસ એવી ભાત પડી છે. આ રીતે આપણે પરાઠાને શેકવાના છે. ફરી આપણે એજીસ પર પાછું ઘી લગાવીશું અને થોડું ઉપર પણ ઘી લગાવી અને પરફેક્ટ એવા પરાઠાને શેકી અને રેડી કરી લઈશું. ને હા, આ પરાઠાને શેકાતા ફક્ત 2 મિનિટ જેટલો જ સમય લાગે છે. ફટાફટ શેકાઈ અને સોફ્ટ એવા આ પરાઠા બનીને રેડી થઈ જાય છે. તો તમે ઈચ્છો ત્યારે અથવા તો કોઈ પણ ફરાળી શાક સાથે ફટાફટ તમે આ પરાઠાને બનાવી અને સર્વ કરી શકો છો. અને જો તમે આ પરાઠાના પાવડરને એટલે કે સાબુદાણાના પાવડરને સ્ટોર કરી લીધો તો તમારું 50% કામ ઓછું થઈ ગયું, ફટાફટ બની જશે. તો અહીં આ ભાતની સાથે આપણે બધા પરાઠાને શેકી અને સર્વ કરી લઈએ. તો મેં અહીં અત્યારે આ પરાઠાને દહીંની સાથે સર્વ કર્યું છે. દહીંની સાથે પણ આ પરાઠા ખૂબ ટેસ્ટી લાગે છે અને ઉપર જીરા પાવડર સ્પ્રિંકલ કર્યો છે. તમે આ રીતે ફરાળી પરાઠા બનાવતા હો તો કઈ શાક સાથે સર્વ કરો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને સાથે સાથે તમારે આવી બીજી જયા પાર્વતી સ્પેશિયલ અથવા તો કોઈ પણ વ્રત સ્પેશિયલ રેસિપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને આવી ઘણી બધી વ્રત સ્પેશિયલ રેસિપીઓ મળી રહેશે. આવી બીજી યુનિક અને ઇન્સ્ટન્ટ રેસિપી સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.